સાપુતારાના ટેબલ પોઈન્ટના ચઢાણમાં કાર પલટી જતા અકસ્માત સર્જાયો હતો। બે બાળકો સહિત 7 પ્રવાસીઓનો આ બાદ બચાવ થયો હતો। સુરતથી સાપુતારા ખાતે રવિવારની રજાઓ માણવા અને ફરવા માટે આવેલા પ્રવાસીઓ પોતાની કાર નંબર GJ19BJ 9161 લઈને સાપુતારાના જાણીતા પ્રવાસન સ્થળ ટેબલ પોઈન્ટ તરફ જઈ રહ્યા હતા। દરમિયાન ટેબલ પોઈન્ટના આકરા ઘાટ પર ચઢાણ ચડતી વખતે અચાનક કાર આગળ વધી શકી ન હતી અને પાછળની તરફ એટલે કે રિવર્સમાં આવવા લાગી હતી। ઘાટ ઉપર કાર અચાનક રિવર્સ આવવાના કારણે ચાલકે કાર પરનો પોતાનો સંપૂર્ણ કાબુ ગુમાવી દીધો હતો અને કાર રસ્તા પર જ પલટી હતી અને ત્યાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। કારમાં સવાર 2 નિર્દોષ બાળકો સહિત કુલ 7 પ્રવાસીઓ સવાર હતા। સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી અને તમામ 7 લોકોનો આ બાદ બચાવ થતાં તમામ મુસાફરોને નાની મોટી ઈજાઓ પહોંચી। વધુમાં ઘટનાની જાણ થતાં જ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે નજીકના શામગહાન સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા।